યોગીજી મહારાજ ઘણી વખત એક વાર્તા કહેતા કે ગામની અંદર એક ગરીબ વેપારી હતો. સાધારણ એનો વ્યવસાય અને પોતે છૂટક ધંધો કરે તેલ વેચવાનો. એટલે યોગી બાપા કહેતા કે તેલ પળીનો ધંધો એ પોતે કરતો. પળી તેલ વેચાય. સવારથી સાંજ સુધી ઘણા બધા ગ્રાહકો એને ત્યાં આવે. નવરો ન પડે આખો દિવસ, પણ દિવસ પૂરો થાય ને પછી કમાણી જોઈએ તો કાંઈ ન હોય પાછી. એટલે એવી ને એવી દશાની અંદર વર્ષોથી પોતે મહેનત કરતો હતો, પણ એ તેલ પળીના ધંધામાંથી બહાર આવતો નહોતો. એકવાર એવું થયું કે કોઈક મોટા સંત હતા અને પોતે એના ગામમાં આવ્યા હશે ને ત્યાંથી પસાર થતા હતા. એને પેલા વેપારીની પરિસ્થિતિ જોઈ એને જોયું કે આ બિચારો મહેનત તો બહુ કરે છે સવારથી સાંજ સુધી, પણ આ પળી તેલ વેચવામાં બિચારાનું ક્યારે પૂરું થાય. એટલે તો આવીને આવી દશાની અંદર પોતે છે, તો ચલો એને આપણે આશીર્વાદ આપીએ, એને મદદ કરીએ. એટલે પેલા સંત ત્યાં દુકાન પાસે જઈને ઊભા રહ્યા. પેલો વેપારી તો બિઝી હતો, એને કારણ કે એના ગ્રાહકો તો ચાલુ હતા. ત્યાં જઈને એમણે વાત કરી કે હું છે ને તને એક વસ્તુ આપું છું, તારી પાસે રાખજે, અને મહિના દિવસ સુધી તારી પાસે રાખવાનો, હું મહિના પછી પાછો આવું ત્યારે તારી પાસેથી લઈ લઈશ. એમ કરીને એમણે એક પારસમણી આપ્યો. હવે પારસમણીનો એનો મહિમા પણ કીધો કે આ પારસમણી એવો મણી છે કે તું જો એને લોઢા નડાડીશ ને તો લોઢામાંથી સોનું થઈ જશે. પેલો વેપારી એટલો બધો કામની અંદર હતો કે પેલા મહાત્મા આવીને એને કહેતા હતા કે જો આ તને પારસમણી આપું છું, આ તને આટલું કામની વસ્તુ છે, પણ એને પેલા તેલ પળીના ધંધામાં એટલું બધું મન ગૂંચાયેલું હતું ને કે આ વાત એને બરાબર સાંભળી નહીં. પેલા મહાત્માએ કીધું કે લે આ પારસમણી તને આપું છું. ત્યારે પેલો વેપારી કહે કે મારા જે હોય આ ગોખલા મૂકી દો, મને નવરો પડીશ ને ત્યારે હું જોઈ લઈશ શું છે એ બધું. એટલે ગોખલામાં પારસમણી મૂકીને પેલા મહાત્મા જતા રહે, ખારું મહિના પછી હું આવીશ. હવે આને હાંજ સુધી આનો આ ધંધો ચાલ્યો. રાતના 9 વાગે દુકાન બંધ કરીને ત્યાં સુધી પોતે નવરો પડ્યો ને એને કે કાલ સવારે જોશું શું પડ્યું છે. અને સવાર પડીને બીજે દિવસે આવ્યો તે પાછો સવારથી એનો એ તેલ પળીનો ધંધો. તે રાત સુધી ફરીવાર નવરો પડ્યો અને એમ કરતાં કરતાં અઠવાડિયું પસાર થયું, ભૂલી ગયો કે આ મારી કંઈક વસ્તુ પડી છે. 1 મહિનો પસાર થઈ ગયો અને મહિના પછી પેલા મહાત્મા એને ત્યાં આવ્યા. એને એમ હતું કે હું પેલા દુકાનદાર પાસે જઈશ તો હવે તો દુકાનની જગ્યાએ એણે બહુ જ મોટું કોઈ કોમ્પ્લેક્સ બનાવી દીધું હશે. એના નાની ઝૂંપડીની જગ્યાએ અત્યારે બહુ મોટો બંગલો બની ગયો હશે અને આખા ગામની અંદર એની પ્રતિષ્ઠા મોટા શેઠ તરીકે થઈ ગઈ હશે. આવું બધું એમના મનની અંદર હતું. પણ જ્યાં પોતે આવ્યા અને પેલી દુકાન જોઈ તો એનું છાપરું, એ જ પેલો તેલ પળીનો ધંધો, એ જ એના મેલા ઘેલા કપડાં અને એ જ એના બધા ગ્રાહકો. આ બધું જોયું ત્યારે એમને બહુ આશ્ચર્ય થયું કે આવું કેમ થયું. એટલે પેલા દુકાનદાર પાસે પોતે જઈને વાત કરી કે ભાઈ શું ચાલે છે આ બધું, તારે પેલું પારસમણીનું શું થયું? કે કયા મણીની વાત કરું છું? કે હું આવ્યો તો મહિના પહેલાં અને તને પેલો પારસમણી મેં આપ્યો હતો અને મેં એને કીધું હતું કે આને તું વાપરજે, ઉપયોગ કરજે. એ કે મહારાજ એ જ્યાં પડ્યો હોય તમારી મેળે લઈ લો, મને ખબર નથી ક્યાં મૂક્યો. એણે ગોખલામાંથી કાઢ્યો, ધૂળ ચડી ગઈ હતી, સાફ કર્યો અને પછી કીધું હવે તારો બધો ધંધો બાજુમાં રાખ, તારી દુકાનમાંથી કંઈ લોઢાની વસ્તુ છે એ મને આપ અત્યારે. તો પેલો તપાસ કરે, દુકાનમાં કે લોઢું મળે નહીં. યોગી બાપા કે એના ત્રાજવા હતા ને એ છાબડાના પેલા બનાવેલા હતા, એટલે એમાંય કંઈ લોઢું મળે નહીં. પછી ગોતતા ક્યાંકથી એકાદ બે જૂની વળેલી કટાયેલી ખીલીઓ મળી ગઈ. એ ખીલીઓ લઈને આવ્યો કે લો આ લોખંડનું તો આટલું છે મારી દુકાનમાં. એટલે પેલા મહાત્માએ પેલો લોઢાને પારસમણી અડાડ્યો અને થઈ ગઈ સોનાની ખીલીઓ. હા જોયું ને પેલો કે આ શું છે મહારાજ? એ કે આનું નામ પારસમણી કહેવાય અને આ અડે તો લોઢામાંથી સોનું થઈ જાય. કે એમ? તો મને 1 દિવસ આપો ને. એ કે 1 દિવસ ને 1 મહિનો તને આપીને ગયો હતો, હવે 1 દિવસ મળે નહીં, એનો ટાઈમ છે એ પૂરો થઈ ગયો. એમ કરીને ઝોળામાં પારસમણી નાખીને પેલા મહાત્મા છે હાલતા થઈ ગયા. આ દ્રષ્ટાંત આપીને યોગી બાપા કહેતા કે તેલ પળીનો ધંધો કરવામાં એટલો બધો પોતે વ્યસ્ત હતો કે પારસમણીનો ઉપયોગ કરવાનો પણ એને ટાઈમ મળ્યો નહીં. આ દુનિયાની અંદર ઘણું બધું એવું છે કે જે આપણે કરીએ છીએ, પણ જો પારસમણીનો ઉપયોગ કરવાનો રહી જાય, આપણી પાસે જ હોય અને ઉપયોગ કરવાનો જો રહી જાય તો શું કહેવાય કે તેલ પળીના ધંધાની અંદર આવરદા છે ખોવાઈ ગઈ, એમાં આપણે મનખો હારી જઈએ. તો
તો એ પારસમણી શું છે અને તેલ પળીનો ધંધો શું છે, તો એની વાત આજે આપણે થોડી સમજવાના છીએ અને એની વાત આગળ બ્રહ્મોપનિષદ પારાયણની અંદર આવશે. તો યોગી બાપા એક વાત બહુ વારંવાર કહેતા કે પ્રાપ્તિ બહુ જ મોટી થઈ છે પણ એમાં વિઘન આવવા દેવું નહીં. તો બહુ જ મોટી પ્રાપ્તિ છે, એક વખત આ વસ્તુ સમજાય, પારસમણી મારી પાસે છે એ વસ્તુ સમજાય, પછી એનો ઉપયોગ કરવાની તમન્ના છે અંદરમાં જાગે. તો પારસમણીને સમજવાને આપણે પહેલાં તો પ્રયોગ કરીએ અને સમજવા માટેનો ઉપક્રમ કરીએ, એ આ બધી પારાયણનો અને આ કથા વાર્તાનો હેતુ છે. તો એને આપણે સમજવાના છીએ. એને પહેલાં શ્રીજી મહારાજનું એક વચન આપણે વિચારીએ. મહારાજે જેતલપુરના ચોથા વચનામૃતની અંદર એક વાત કરી કે આપણે જે કાંઈ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ ને એ બધું શ્રીજી મહારાજ આપણને એક સેકન્ડમાં આપી શકે એમ છે. એક સેકન્ડમાં આપણે જે કાંઈ સવારથી સાંજ સુધી મનસૂબા કરીએ છીએ ને કે આવું થાય, કે આટલી ધંધામાં પ્રગતિ કરીએ, કે આટલા રૂપિયા કમાઈએ, આટલા શિલિંગ કમાઈએ અને આવા બંગલા બાંધીએ અને આવી ગાડીઓ ફેરવીએ, જેટલા કાંઈ મનસૂબા આપણે કરીએ છીએ ને, શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વાત કરી કે અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે એવા તમને કરી દેવા, એમાં તો કાંઈ વાર નથી. અમેરિકાના વિઝા મેળવવા માટે કેટલા બધા લોકો દાખલા કરતા હોય છે દેશમાં. તો હમણાં સંતો ત્યાં ગયા હતા 2 વર્ષ પહેલાં વિચરણની અંદર, ઉત્તર ગુજરાતમાં કડી બાજુ. તો એ ગામની અંદર આપણા હરિભક્ત એક બહુ સારા કાર્યકર એમને ઘેર પધરામણી ગયા હતા ને પછી એમણે વાત કરી કે સંતો મારે ત્યાં આવ્યા છો પધરામણી, તો તમે ધૂન કરો. કે શેની ધૂન કરવી? કે મારે અમેરિકા જવું છે, એની ધૂન કરો, પ્રાર્થના કરો. કે કેમ અહીંયા આગળ? કે અહીંયા આગળ છે, મારો વ્યવસાય તો છે આગળ. શું કમાવો છો? કે કમાવું છું 15-20 હજાર રૂપિયા તો મહિને હું કમાઈ લઉં છું અને ઘર તો વ્યવસ્થિત ચાલે છે, પણ અમેરિકા જવું છે. કે કેવી રીતે જવાના છો? એ કે જવાનો છું, 20 લાખ રૂપિયાનો ખર્ચો થવાનો છે, પણ જવાનું છે ગેરકાયદેસર રીતે, પણ તમે ધૂન કરો, બીજું કંઈ નહીં. એટલે સંતોને તો હરિભક્તોને રાજી રાખવાની બાપાની આજ્ઞા હોય છે. એટલે બધા સંતોએ ત્યાં આગળ પ્રાર્થના કરી, ધૂન કરી કે સારું તમારો સંકલ્પ મહારાજ પૂરો કરે. હવે પછી આ વાતને 3-4 મહિના પસાર થઈ ગયા. સારંગપુરમાં શિબિર હતી કાર્યકરોની અને એમાં એ હરિભક્ત આવ્યા હતા. હવે એણે એવું કીધું હતું કે મહિનામાં જ જવાનો છું. તો 4 મહિના પછી સારંગપુરમાં દેખાણ એટલે કીધું કે શું થયું, તમે પેલી કંઈક જવાના હતા અમેરિકાને, એનો પ્રયત્ન ચાલતો હતો. એ કે સ્વામી જવા દો ને, કંઈ વાત કરવા જેવી નથી. કે શું થયું, વાત તો કરો. એ કે પેલો એજન્ટ હતો ને અહીંથી અમને ઉપાડ્યા, અહીંથી અમદાવાદ લઈ ગયા, અમદાવાદથી પછી લઈને મુંબઈ લઈ ગયા, મુંબઈથી પછી મદ્રાસ લઈ ગયા, મદ્રાસથી અમને પ્લેનમાં બેસાડ્યા અને ત્યાંથી અમને લઈ ગયા સિંગાપોર બાજુ ને ત્યાંથી થાઈલેન્ડ ને ત્યાંથી બીજો ને ત્રીજો ને ચોથો ને કેટલા બધા દેશ ફેરવ્યા. અને એમાં એવું થયું કે એક જગ્યાએ પકડાઈ ગયા એરપોર્ટ પર. તે પકડાઈ ગયા કે તમારો પાસપોર્ટ તો બધું નકલી હતું, તે બધું અમારું લઈ લીધું અને પછી અમને પાછા મોકલ્યા ત્યાંથી પ્લેનમાં. તે પ્લેન મુંબઈ ઉતરતું હતું, તે મુંબઈમાં ઉતરાને તો મુંબઈવાળા અમને ઉતરવા ના દે કે તમે અહીંથી નહોતા ચડ્યા, મદ્રાસથી ચડ્યા, જાઓ પાછા. તે ફ્લાઇટ અમને પાછી લઈ ગઈ. ત્યાં 3 દાડા સુધી ભૂખ્યા અને તરસ્યા, કાંઈ ખાવા મળ્યું નહીં, એટલા હેરાન થયા. અમારા ખિસ્સામાં એક પૈસો રહેવા નહોતો દીધો, બધું એ લોકોએ લઈ લીધું હતું. તેમાં મદ્રાસ ઉતર્યા ત્યારે હાવ ખાલી ખમ હતા. તે ભીખ માગતો માગતો હું મારા ઘર સુધી માંડ પહોંચ્યો છું. આવી ખરાબ દશા થઈ. એટલે બધાએ દિલગીરી વ્યક્ત કરી. સાંભળ્યું સંતોએ કે બહુ તમારે તો ઘણું સહન કરવું પડ્યું, મહારાજને પ્રાર્થના કરશું કે બધું સારું થાય, પણ હવે શું છે વિચાર? એ કે સ્વામી 2 મહિના પછી ફરી પ્રયત્ન કરવાનો છે. તો હજી તો એમની ઈચ્છા તો હતી જ અને 2 મહિના પછી કર્યો ફરી પ્રયત્ન અને ગયા પણ ખરા, પણ એ બાજુ મિડલ ઈસ્ટમાં પાછા પકડાણા અને પાછા આવ્યા. 3જી વખત પ્રયત્ન હજી એમનો ચાલુ છે, પણ એ કરવાના છે તો ખરા જ. તો આપણને મનસુબા છે કે આપણે જઈએ અમેરિકા અને ત્યાં આપણે પૈસા કમાઈએ અને આપણે આવી રીતે રહીએ. આ બધી જેટલી કાંઈ આપણી મનોકામનાઓ છે ભગવાન સ્વામિનારાયણના સામર્થ્ય સામું જોઈએ અને આપણને જે પ્રાપ્તિ થઈ છે એના સામું જોઈએ. મહારાજ જો સંકલ્પ કરે, મહારાજ કે તમને અમેરિકાની વાત ક્યાં કરું, અરે તમે અમેરિકા બનાવો એવા તમને કરી દેવા, અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ કરે એવા તમને કરી દેવા, એમાં તો કાંઈ વાર નથી. હમણાં કરી દે તો ભાઈ સાહેબ શું કામ નથી કરતા, કરી નાખો ને. પણ એ નથી કરતા એનું કારણ પાછળ આવે છે કે શું કામ આવા નથી કરતા.
આપણને ચિંતા હોય છે કે આપણી અંદર કેટલા બધા સ્વભાવો છે, કેટલા બધા દોષો છે અને બધા કેવા આપણને દુઃખી કરે છે. એને ટાળવાનો વિચાર આપણને આવે સારી વસ્તુ છે. પણ મહારાજે વચનામૃતની અંદર એવી પણ વાત કરી કે તમને બધાને ષડ ઉર્મિએ રહિત કરી દેવા, એમાં તો કાંઈ વાર નથી. ષડ ઉર્મિએ રહિત કરી દેવા, હર્ષ શોક મટી જાય, ભૂખ તરસ મટી જાય, જન્મ મરણ ટળી જાય, આ બધું ટળી જાય ધડ દઈને, એમાં તો કાંઈ વાર નથી. તો પછી શું કામ નથી કરતા? તો મહારાજ કે એનું કારણ છે. એ કયું કારણ છે? તો શ્રીજી મહારાજે કીધું જેતલપરના ચોથામાં કે તમને બધાને આવા રાખ્યા છે એનું કારણ એ છે કે તમે પ્રગટ ભગવાનનું સુખ લઈ શકો ને, એટલા માટે તમને આવા રાખ્યા છે. આ શ્રીજી મહારાજનો પ્રોજેક્ટ છે. આપણે બધા સામર્થ્યને ગુણાતીતાનંદ સ્વામી કે આ તો બધાના સામર્થ્યને ઢાંકી રાખ્યું છે. બાકી આ પ્રગટ અને ભગવાન અને પ્રગટ સંતના સંબંધે કરીને તમારું બધાનું એવું સામર્થ્ય છે, જો દાબી ન રાખો ને તો હમણાં કોકને શાપ દઈને તમે બાળી નાખો. અહીંથી ઘરે જતા જતા 5 જણને શાપ આપી દઈએ આપણે. કાં તો મહારાજ સ્વામી કીધું કે આપણે આખે બ્રહ્માંડને લઈને તમે ઉડી જાઓ, એવા બધા ઐશ્વર્ય તમે પ્રગટ કરી શકો. પણ બધાના સામર્થ્યને મહારાજે રૂંધી રાખ્યું છે. આપણને ખબર નથી કે આપણને શું વસ્તુ મળી છે, ક્યાં સ્થાનમાં આવીને આપણે બેઠા છીએ, કોના ખોળામાં આપણે આવીને બેઠા છીએ, આપણને હકીકતમાં ખબર નથી. તો જાણી જોઈને આપણને જે આવા રાખ્યા છે એની પાછળ પણ કંઈક મર્મ છે. અત્યારે આપણે બધા જે બેઠા છીએ, નિષ્ઠાની વાત શ્રીજી મહારાજે 2 વચનામૃતની અંદર એક વાત કરી છે, અને ત્રીજી વાત ગુણાતીતાનંદ સ્વામીએ એમના વચનોની અંદર એમના ઉપદેશની અંદર કરી છે. આ 3નો આપણે વિચાર કરવાના છે કે આપણે કેવા સ્થાનમાં આવીને બેઠા છીએ ને શું કમાણી કરીને બેઠા છીએ. લગે છે બધું સામાન્ય, બહુ જ સામાન્ય આખો સત્સંગનો વ્યવહાર આપણને લાગે, પણ ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણના વચનોનો વિચાર કરીએ. મહારાજે વડતાલના 5મા વચનામૃતની અંદર એક વાત કરી. એમાં મહારાજે કીધું કે ભગવાનનો જેવું મહાત્મ્ય સમજે છે એવું સંતનું મહાત્મ્ય સમજે. જેવી ભગવાનની સેવા કરે છે એવી ઉત્તમ લક્ષણવાળા સંતની સેવા કરે. જેવી રીતે ભગવાનનું ધ્યાન માનસી કરે છે એવા ઉત્તમ લક્ષણવાળા સંતનું ધ્યાન અને માનસી કરે તો એની કેટલી મોટી પ્રાપ્તિ થાય છે. તો મહારાજે કીધું ત્યાં આગળ કે 100 જન્મે કરીને જે કસર ટળવાની હોય એ આ જન્મે ટળી જાય. એનો અર્થ શું થયો? દુનિયાની અંદર જેટલી કઈ આધ્યાત્મિક સાધનાઓ થાય છે એના કરતાં આપણી 100 ગણી સ્પીડ વધારે છે. આપણે જેટલું કરીએ છીએ એ એના કરતાં 100 ગણું થાય છે. મધ્ય પ્રકરણનું 21મું વચનામૃત, એમાં મહારાજે એવી વાત કરી કે પ્રગટ ભગવાન એમનો નિશ્ચય થાય, પ્રગટ સંત એનું પરોક્ષના જેવું મહાત્મ્ય સમજાય ત્યારે કલ્યાણનો મુદ્દો હાથ આવ્યો કહેવાય. અને આટલી વાત કરીને પછી મહારાજે કીધું કે આ વાત 1 વાર કહીએ સમજો અથવા 1,00,000 વાર કહીએ સમજો, આજ સમજો અથવા 1,00,000 વર્ષ કેડે સમજો, પણ એ વાત સમજે જ છૂટકો છે. 1,00,000 જન્મે પણ પ્રગટ ભગવાનની વાત સમજ્યા વિના છૂટકો છે જ નહીં. તો દુનિયાના લોકો જેટલી આધ્યાત્મિક સાધનાઓ કરે છે એ બધાને એક વખત આ પ્રગટની વાત સમજ્યા વિના છૂટકો નથી. એનો અર્થ શું થયો? 1,00,000 જન્મ પછી પણ દુનિયાના લોકોને જે સમજવાનું છે એ આપણને સમજાણું છે. આ કેટલી મોટી પ્રાપ્તિ છે. એનો અર્થ થયો, જરા વધારે વિચાર કરીએ, જેનો આપણને ભાર છે, જેને આપણે દુનિયાના સફળ માણસો માનીએ છીએ, બિલ ગેટ્સ કે તમે પછી વાત કરતા હો જ્યોર્જ બુશ કે ટોની બ્લેર, આવા જેટલા કઈ દુનિયાના મોટા મોટા માણસો છે, પુરુષોત્તમ નારાયણના વચન છે કે એ બધાને એક વખત અહીં આવીને સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મનું ભજન કરવું પડશે. 1,00,000 જન્મ પછી પણ એને અહીં આવવાનું છે, એ વિના છૂટકો નથી. એનો અર્થ શું થયો? 1,00,000 જન્મ પછી દુનિયાના માંધાતાઓ જ્યાં આવીને બેસવાના ત્યાં આવીને આપણે બેઠા છીએ. આ આપણા વચન નથી, અમારા ઘનશ્યામ બાપા કે ગૌમુખીની વાત નથી કે ગાલ પુરાણની વાતો આ નથી. આ વાતો છે પુરુષોત્તમ નારાયણની. આ એક હકીકત છે. 2-3 વર્ષ પહેલાં ત્યાં અમદાવાદની અંદર એક કોન્ફરન્સ થઈ હતી. એની અંદર આખા ભારતના બધા જ તત્વજ્ઞાનના બધા પંડિતો ભેગા થયા હતા અને ભારતીય દર્શન પરિષદ નામની એક સંસ્થા ચાલે છે. એ સંસ્થાને 50 વર્ષ પૂરા થતા હતા, એટલે એની ગોલ્ડન જ્યુબિલી એ લોકો કરતા. તે આપણા મંદિરમાં એટલે કે શાહીબાગ મંદિરમાં રાખવામાં આવી હતી. આપણી સંસ્થા યજમાન તરીકે હતી. બધા પંડિતો ભેગા થયા હતા. 5 દિવસનો પ્રોગ્રામ હતો. એમાં જે 1 દિવસ આખો એવો હતો કે જેમાં આપણી સંસ્થા દ્વારા
આપણા સંતો, વિદ્વાન સંતો પોતે પ્રવચનો કરી અને સ્વામિનારાયણ ભગવાનનું શું તત્વજ્ઞાન છે એ રજૂઆત કરવાના હતા. એટલે એની અંદર બધા પંડિતો, બધા સારા સારા માણસો હતા, બધા મોટા મોટા પ્રોફેસરો, PhD થયેલા હતા અને અમેરિકા સુધી વ્યાખ્યાન આપવા જાય એવા બધા હતા. હવે એની અંદર એવું ચાલતું હતું, બધા પ્રવચનોની અંદર બધા એક પછી એક આવતા હતા અને એમાં એક આખી સભા એવી હતી કે જેમાં ડૉક્ટર રામજી સિંહ નામના એક બહુ જ મોટા વિદ્વાન છે, એ એના અધ્યક્ષ તરીકે હતા. ડૉક્ટર રામજી સિંહ એ પરમપૂજ્ય પ્રમુખ શાહી મહારાજના બહુ ગુણાનુરાગી અને 25 વર્ષથી એમને સ્વામીશ્રીની ઓળખાણ છે અને જૈન ધર્મ ઉપર એમના બહુ જ મોટા મોટા વ્યાખ્યાનો શિકાગો સુધી થયા છે અને ઘણા પુસ્તકો એમને પોતે લખેલા છે. સ્વામીશ્રી પ્રત્યે એમને અત્યંત આદર છે. એ એક સભાના અધ્યક્ષ પદે હતા. હવે એની અંદર આપણા સંતો જે પ્રવચનો કરતા હતા એમાં વાત હતી કે ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે કે પોતે ભગવાન સર્વોપરી છે. પછી એમનો સિદ્ધાંત છે કે ભગવાન પોતે સાકાર છે. એમનો સિદ્ધાંત છે કે 5 તત્વો છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એમનો એવો સિદ્ધાંત છે કે ભગવાન પોતે આ પૃથ્વી ઉપર પ્રગટ છે. આ પૂજ્ય ભદ્રેશ સ્વામીએ આ વિષય ઉપર એમનું વ્યાખ્યાન આપ્યું હતું 1.5 કલાકનું. એમાં બધા સરસ શાસ્ત્રોના પ્રમાણ આપ્યા હતા, ઉપનિષદના પ્રમાણો હતા, શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રમાણો હતા, બ્રહ્મસૂત્રના પ્રમાણો હતા અને બીજા બધા શાસ્ત્રોના અને વચનામૃતના પ્રમાણને આધારે એમણે સાબિત કર્યું આ 500 પંડિતોની સભાની અંદર કે ભગવાન પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આ પૃથ્વી પર પ્રગટ છે. આ એમણે પ્રતિપાદન કર્યું. હવે એ વખતે બધા પંડિતો હતા ને, બધા આ વાત સાંભળીને એટલે બધાને આમ એકદમ ધ્રુજારી થઈ ગઈ કે હાલો આવું તો કેવી રીતે કહેવાય. તે બીજા બધા તો બરાબર છે, પણ આ ડૉક્ટર રામજી સિંહ હતા તો બહુ જ ગુણાનુરાગી છે, પણ એમને તો બહુ ભારે પડી ગયો. એટલે જ્યારે છેલ્લું અધ્યક્ષનું પ્રવચન છેલ્લું હોય, આખું સેશન પૂરું થાય ને એટલે એ સેશનના અધ્યક્ષ તરીકે એમનું પ્રવચન આવ્યું. એટલે પોતે શરૂઆતમાં કીધું કે સંતોએ બધાએ બહુ વિદ્વત્તાસભર વાતો કરીને બધું મને ગમ્યું, પણ પછી એમને આના ઉપર લાવ્યા એ કે હું ઘણા સમયથી આવો તત્વજ્ઞાનનો અભ્યાસ કરું છું ને આ બધું છે, પણ તમે જે વાત કરો છો કે જે પરબ્રહ્મ તત્વ, અનંત કોટી બ્રહ્માંડોના આધારભૂત જે પરબ્રહ્મ તત્વ છે, જેને આધારે આપણે બધા છીએ, જે ઉત્પત્તિ કરનાર છે, જે સ્થિતિ કરનાર છે, જે પ્રલય કરનાર છે, એ આંખોને અગોચર એવું જે પર તત્વ એ અત્યારે મારી નજર સામે વિચરે છે, હું કેવી રીતે માની શકું, હું કેવી રીતે માની શકું, મને મનાતી નથી આ વસ્તુ. એ ખરેખર આમ એટલા કન્ફ્યુઝ થઈ ગયા હતા. એ પોતે છેક સુધી આ જ વાત કરતા કે બીજું બધું બરાબર, આ વસ્તુ મને સમજાતી નથી. અને પછી જ્યારે આવીને બેઠા, ભદ્રેશ સ્વામીએ એમને શ્વેતાશ્વતર ઉપનિષદનો મંત્ર બતાવ્યો. બાજુમાં જ બેઠા હતા. એ કે આ મંત્રનો અર્થ તમે શું કરશો? યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ તસ્ય તે કથિતા અર્થા પ્રકાશંતે મહાત્મનઃ. અંત્યના બીજા વચનોમાં મહારાજે આ શ્વેતાશ્વતર ઉપનિષદનો મંત્ર મૂક્યો છે. તે એ વાત કરીને કીધું આનો અર્થ તમે શું કરશો કે જેવી પરોક્ષ દેવને વિશે પ્રતીતિ છે, પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો એને સર્વે અર્થ સિદ્ધ થાય. આ તો ઉપનિષદનું વચન છે, અમારા ઘરનું વચન નથી. આને તમે શું માનશો? એ કે તમે ગમે એમ કહેતા હો પણ આવું સમજી શકતો નથી. જો બહાર ઘણા પંડિતો છે, મોટા મોટા પારાયણોકાર છે, મોટા મોટા કથાકારો છે, ધર્મગુરુઓ છે, ગજવી નાખે છે પારાયણો, લાખ માણસો એમની કથાઓ સાંભળવા ભેગા થાય છે, પણ પ્રગટની વાત પોતે કરી શકતા નથી કે સમજી શકતા નથી. આપણો બાળમંડળનો બાળક હશે ને, એ છાતી ઠોકીને કહેશે કે અત્યારે આજની તારીખે પૃથ્વી ઉપર ભગવાન પોતે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. બાળમંડળનો બાળક બોલશે, ધર્મગુરુઓ બોલી શકતા નથી. તો આધ્યાત્મિક માર્ગે આપણો બાળમંડળનો બાળક પણ આટલો આગળ છે. લાખ જન્મ પછી પણ દુનિયાના લોકોને જે સમજવાનું છે એ આપણો બાળમંડળનો બાળક આજે સમજીને બેઠો છે. આ પ્રગટની નિષ્ઠા છે. આમ વાત કરે બધા સદગુરુ દેવની જય, એ બધા બોલે આમ લાખો માણસો, પણ એમ બોલો કે પ્રમુખ સ્વામી મહારાજની તો તરત હાર્ટ એટેક આવે. એ કે વ્યક્તિ પૂજા તે કઈ કરાતી હશે? આ તો આપણી નજર સમક્ષ છે, એનું કેવી રીતે પૂજન થાય, એની કેમ જય બોલાય? તરત લોકોને ભારે પડે. પણ એક હકીકત છે, દુનિયાના લોકોને ફાવે કે ન ફાવે, ભગવાન સ્વામિનારાયણનો આ સિદ્ધાંત છે કે પ્રગટની નિષ્ઠા વિના કલ્યાણ થતું નથી. આપણો સંપ્રદાય પાળિયાનો પૂજક નથી. દુનિયા કેવી છે? પાળિયાને પૂજે. મરી ગયા પછી બધા વખાણ કરે કે બહુ સારા હતા, પણ હતા ત્યારે ઠેબે ઉડાડ્યા. નરસિંહ મહેતાના પાછળથી વખાણ કરે, નાગરો બધા ગૌરવ લે, અમારી નાતમાં તો નરસિંહ મહેતા થયા, પણ હતા ત્યારે તો શું કર્યું તમે એને શું દશા કરી હતી એની? હોય ત્યારે સમજાય નહીં, અને પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત. એ હોય ત્યારે કોઈ ઓળખી શકતું નથી, પણ શ્રીજી મહારાજે આ સંપ્રદાયની અંદર આપણને આ રીત આપી છે, ઓળખાણ આપી છે કે પ્રગટને ઓળખવા અને એમનું સેવન કરવું. હવે આપણને ઓળખાણ તો થઈ, પણ ગુણાતીતાનંદ સ્વામી એક બહુ જ મહત્વની વાત કરી છે.
એના ઉપર આપણે જઈએ છીએ. સ્વામીએ વાત કરી કે ખાવાનું મળે પણ ખાધા વિના કાંઈ એનું સુખ આવતું નથી. સામે જ પડ્યું હોય બધું, પણ જ્યાં સુધી આપણે એનો લાભ ન લઈએ ત્યાં સુધી એનું સુખ આપણે લઈ શકતા નથી. એમ સ્વામી કે સત્સંગ તો મળ્યો છે પણ સંગ વિના સત્સંગનું સુખ આવતું નથી. એ સંગ કરવો એનું નામ છે બ્રહ્મોપનિષદ. ઉપનિષદની વ્યાખ્યા એવી કરવામાં આવે છે કે પાસે જઈને બેસવું. પાસે જઈને બેસવું એ ઉપનિષદ. બ્રહ્મોપનિષદ એટલે કોની પાસે જઈને બેસવું? બ્રહ્મની પાસે જઈને બેસવું. બ્રહ્મનો સંગ કરવો અને એમાં રહેલા પરબ્રહ્મનો સંગ કરવો. મહારાજે પંચાળાના પહેલા વચનામૃતની અંદર વાત કરી કે આ લાઇટ હોય, દીવો બળતો હોય તો એની નજીકમાં વધારે પ્રકાશ હોય, એની વધારે દૂર જતા જઈએ એમ શું થાય? પ્રકાશ ઓછો થતો જાય. ઘણે દૂર જઈએ તો ત્યાં દીવાનો પ્રકાશ હોતો જ નથી, ત્યાં તો હોય છે અંધારું. જેમ જેમ આપણે પ્રકાશની વધારે નજીક જતા જઈએ એમ એમ આપણને વધારે ને વધારે દર્શન થતું જાય છે. જેમ જેમ આપણે દીવાની વધારે નજીક જઈએ વધારે પ્રકાશનો અનુભવ થતો જાય. એમ મહારાજ કહે છે કે સંપૂર્ણ સુખ તો ભગવાનના સ્વરૂપની અંદર છે. જેમ જેમ આપણે એની વધારે ને વધારે નજીક જતા જઈએ છીએ એમ એમ વધારે ને વધારે સુખનો અનુભવ આપણને થતો જાય છે. તો એ સુખનો અનુભવ કરવો, બ્રહ્મના સુખનો અનુભવ કરવો, એમનો સંગ કરવો એનું નામ છે બ્રહ્મોપનિષદ. તો વધારે નજીક જવા માટેનો પ્રયત્ન શ્રવણ કરીએ, મનન કરીએ અને નિધિધ્યાસ કરીએ એનું નામ છે બ્રહ્મનો સંગ કર્યો, એનું નામ છે બ્રહ્મોપનિષદ. તો હવે પછીના દિવસોની અંદર આપણે આ બ્રહ્મોપનિષદની કથા એને આપણે સાંભળવાના છીએ. પણ એક વસ્તુનો પ્રશ્ન થાય કોકને કે શા માટે આટલો બધો આપણે ત્યાં સંતનો મહિમા, શા માટે આપણે એટલું બધું એમને સેવન કરીએ છીએ અને ગુરુનું આટલું બધું? કોકને લાગે તમારે ત્યાં તો બધું ગુરુ 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 એની જ વાતો થયા કરે છે. તો એની વાત શ્રીજી મહારાજે આપણને વચનામૃતની અંદર સમજાવી છે, એની થોડી ભૂમિકા બાંધી લઈએ. નહીંતર શું થાય, ઘણી વખત કેટલાક લોકો નવા આવતા હોય તો એને એવું થતું હોય કે અહીં તો બસ ખાલી પ્રમુખ સ્વામી એવી જ વાતો થયા કરે છે, તો અહીં આગળ કેમ આટલી બધી આવી વાતો થયા કરતી હશે? તો આપણને ભગવાન સ્વામિનારાયણે, ગુણાતીતાનંદ સ્વામીએ, ભગતજી મહારાજે, શાસ્ત્રીજી મહારાજે, યોગીજી મહારાજે અને આપણા ગુરુ પ્રમુખ સાંઈ મહારાજે પોતાના જીવન દ્વારા જે રીત શીખવાડીને એ બ્રહ્મોપનિષદની રીત છે. એ છે પ્રગટ ગુરુના સેવનની રીત. સ્વામીશ્રી પોતે ત્યાં બિરાજમાન હતા વડોદરાની અંદર એમ્સ ઓક્સિજનમાં 1983ની સાલમાં. અને એ વખતે શું થયું કે બાપા પોતે મહિનો દોઢ મહિનો આરામ માટે રહ્યા હતા. એક વખત સંતો સાથે ગોષ્ઠી ચાલતી હતી અને એમાં એક સંતે સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, ધ્યાન તો અમે કરીએ છીએ પણ આ માનસી કરીએ, ધ્યાન કરીએ, એમાં કઈ મૂર્તિનું ધ્યાન અમારે કરવું? એવો બાપાને પ્રશ્ન પૂછ્યો. તો સ્વામીશ્રીએ જવાબ બહુ સરસ આપ્યો. સ્વામી કે જુઓ, ભગતજી મહારાજ હતા ને એ ગુણાતીત કરતા હતા. સ્વામી કે શાસ્ત્રીજી મહારાજ છે એ ગુણાતીતાનંદ સ્વામી માટે બહાર નીકળ્યા હતા વડતાલથી, છતાં પણ શાસ્ત્રીજી મહારાજ અખંડ ભગતજી એવું ભજન કરતા હતા. એવી રીતે પ્રગટનું ધ્યાન કરવું, એવી સ્વામી એ વખતે વાત કરી હતી. તો પ્રગટની અંદર જોડાવું એ આપણા સંપ્રદાયનો પહેલેથી આવતો સિદ્ધાંત. અને સૈદ્ધાંતિક એટલા માટે મહારાજે વચનામૃતની અંદર વાત કરી, વડતાલના 11મા વચનામૃતની અંદર, કે આપણે બ્રહ્મરૂપ થવું એ તો બધાનો સિદ્ધાંત છે. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી એ તો વચનામૃતના પાને છે. પણ અક્ષરરૂપ થવાય કેવી રીતે? બ્રહ્મરૂપ થવાય કેવી રીતે? બ્રહ્મનું દર્શન કેવી રીતે થાય? પરબ્રહ્મનું દર્શન કેવી રીતે થાય? તો એની અંદર મહારાજે વાત કરી કે કેવળ વાતો કરવાથી તો એ કંઈ થતું નથી. તો ત્યાં વાત કરી કે જ્યાં સુધી સત્પુરુષનો મહિમા ન સમજે ત્યાં સુધી બ્રહ્મરૂપ થવાતું નથી. આ પહેલું પ્રતિજ્ઞાની અંદર મહારાજે પ્રશ્નની ભૂમિકાની અંદર મહારાજે આ વાત મૂકી. એની અંદર મહારાજ કે જ્યાં સુધી સત્પુરુષનો મહિમા ન સમજે ત્યાં સુધી બ્રહ્મરૂપ થઈ શકાતું નથી. હવે અખિલ સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ સિદ્ધાંત છે, બ્રહ્મરૂપ તો બધાએ જ થવાનું છે. તો સત્પુરુષ ન મળે ત્યાં સુધી તો મહિમા પણ કેવી રીતે જાણવો? તો શરૂઆત જ આધ્યાત્મિક માર્ગનું પહેલું પગથિયું સત્પુરુષ મળે ત્યારથી થાય છે. મહારાજે કીધું સત્પુરુષનો મહિમા જાણ્યા વિના બ્રહ્મરૂપ થવાતું નથી. અને બ્રહ્મરૂપ થયા વિના સત્પુરુષનો મહિમા સમજાતો નથી. તો પેલા ઈંડું કે પેલા મરઘી? તો કે મરઘીમાંથી ઈંડું આવ્યું એટલે મરઘી પેલા હતી. પણ મરઘી શામાંથી આવી? કે એ તો ઈંડું હતું એટલે આવી. તો કે એ ઈંડું ક્યાંથી આવ્યું? કે તો મરઘી હતી એટલે આવ્યું. તો બ્રહ્મરૂપ થયા વિના સત્પુરુષનો મહિમા સમજાતો નથી, સત્પુરુષનો મહિમા સમજ્યા વિના બ્રહ્મરૂપ થવાતો નથી. આ કોયડો મહારાજે મૂક્યો છે
વરતાલના 11મા વચનામૃતની અંદર. તો કરવું શું આમાંથી? ત્યારે મહારાજે વાત કરી સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ, એમાંથી બધા જ દરવાજા ખોલવાના છે. એ એક ચાવી છે, માસ્ટર કી. એમાંથી સત્પુરુષનો મહિમા સમજાશે, એમાંથી બ્રહ્મરૂપ થવાશે, એનાથી ભગવાનનું સાક્ષાત્કાર દર્શન થશે, બધું એમાંથી થવાનું છે. તો એની અંદર સત્પુરુષ સાથે જોડાણની વાત કરી. મારને પ્રથમના 44ના વચનામૃતની અંદર બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન કે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કેવી રીતે થાય? જો વાત ભગવાનને વિશે પ્રીતિ કરવાની છે, પુરુષોત્તમ નારાયણને વિશે પ્રીતિ કરવાની છે, મહારાજ કે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કરવાનું સાધન છે સત્પુરુષનો પ્રસંગ કરવો. જો સત્પુરુષનો પ્રસંગ કરે તો ભગવાનમાં દ્રઢ પ્રીતિ થાય. તો આપણે ભગવાનમાં જોડાવું છે એટલા માટે પણ આપણે ગુરુનું સેવન કરવાની એટલી જ આવશ્યકતા છે. એટલા માટે આ ગુરુનો મહિમા આપણે ગાઈએ છીએ. અલ્ટિમેટલી એ તો આપણને ભગવાનમાં જ જોડવાના છે. એ પોતે જ ભગવાનમય રહે છે. એમને તો હું ભાવ જેવું કાંઈ છે જ નહીં. હું ટળે હરી ઢુકડા તે ટળાએ દાસે રે. અખંડ પોતાના અસ્તિત્વને ભગવાનમાં લીન કરીને પોતે વર્તે છે. આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ. એ પોતે ભગવાનની અંદર લીન થઈને વર્તે છે. એટલે એમને પોતાનો સ્વતંત્ર તો અહંકાર જેવી કોઈ વસ્તુ છે જ નહીં. તો આપણે એમની અંદર જોડાઈએ છીએ, એ જ ભગવાનની અંદર આપણું જોડાણ છે. પ્રગટ સત્પુરુષમાં જોડાણ એ જ શ્રીજી મહારાજની અંદર જોડાણ છે. એ વાત આપણને વચનામૃત સમજાવે છે. અને બીજું કાંઈ નહીં તો એક વસ્તુ તો આપણને સમજાય છે કે એમના ચરિત્રનું ગાન કરીએ, એમને સંભાળીએ, એમનો મહિમા સમજીએ, એમ આપણને વધારે ને વધારે શાંતિનો અનુભવ તો થાય છે. એ તો બધાને જ જોઈએ છે, આખી દુનિયાને શાંતિ, આનંદ. પ્રગટના ચરિત્રોમાં જે આનંદ છે, જે શાંતિ છે, કથા આપણે ઘણીવાર સાંભળી છે. મુક્તાનંદ સ્વામીને અશાંતિ થઈ હતી. મુક્તાનંદ સ્વામીને એવી અશાંતિ તો ન જ થઈ હોય કે હમણાં મંદી બહુ વધી ગઈ છે એટલે અશાંતિ થઈ હોય, કે પછી હમણાં ઇન્કમટેક્સની રેડ પડી છે એટલે અશાંતિ આવી ગઈ, કે કોઈ કાળીઓ આવીને ચોરી કરી ગયો એની અશાંતિ. એવું તો કંઈ એને હોય નહીં. તો એને શું અશાંતિ? મુક્તાનંદ સ્વામીને એમની અશાંતિની કક્ષા પણ જુદી હોય ને. પણ એ મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું કે શાંતિનો ઉપાય પ્રગટના ચરિત્રો છે. શ્રીજી મહારાજ પાસે 3 સંતો હતા, મોટા મોટા સંતો, સદગુરુઓ બેઠા હતા. એક હતા સ્વરૂપાનંદ સ્વામી, બાજુમાં બેઠા હતા મુક્તાનંદ સ્વામી, અને ત્રીજા હતા આનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી. તો મહારાજે આનંદાનંદ સ્વામીને પૂછ્યું કે અમે તમને કોઈ ક્રિયા સોંપીએ કે આ ક્રિયા તમે કરો, તો એ આજ્ઞા પાળો તમે, તો એ આજ્ઞા કેવી રીતે તમે પાળો, કેવી રીતે તમે ક્રિયા કરો? એટલે આનંદ સ્વામીએ કીધું કે સ્વામી તમે, મહારાજ આપ જેવી રીતે આજ્ઞા કરો એવી રીતે હું કરું, તમે જેમ કહો એમ હું કરી નાખું. એટલે મહારાજ કીધું બરાબર છે, તમે પણ મનધાર્યું મૂકીને અમારી આજ્ઞા પ્રમાણે કરવાનું કહો છો, એ બહુ સારી વસ્તુ છે. પણ મુક્તાનંદ સ્વામીને પૂછે કે સ્વામી અમે કોઈ ક્રિયા તમને સોંપીએ તો તમે કેવી રીતે ક્રિયા કરો? એટલે મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ અંતરમાં આપની મૂર્તિ સમક્ષ મારી વૃત્તિ હોય. આ જો મોટા સંતોની સ્થિતિ મહારાજે છેલ્લાના 9મા વચનામૃતમાં આવી વાત કરી છે કે અમારા મોટા મોટા પરમહંસો છે એ પોતે આવી રીતે અંતરમાં નિરંતર ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખે છે. તો મુક્તાનંદ સ્વામી કીધું મહારાજ અંતરમાં આપની મૂર્તિ સમક્ષ મારી વૃત્તિ હોય, અને જ્યારે આપ કંઈક આજ્ઞા કરો કે આ ક્રિયા તમારે કરવાની છે, તો હું મારા અંતરમાંથી એક વેત વૃત્તિ બહાર કાઢું, ત્યારે એ ક્રિયા થઈ શકે. અને જ્યારે ક્રિયા પૂરી થાય ત્યારે પાછી એક હાથ વૃત્તિ પાછી અંતરમાં પાછી વાળું, અંતરદ્રષ્ટિ કરું, ત્યારે પાછું સુખ થાય. આવી રીતે હું ક્રિયા કરું છું. મહારાજ રાજી થયા કે મુક્તાનંદ સ્વામી ભારે અંતરદ્રષ્ટિવાળા, કે નિરંતર મૂર્તિ સમક્ષ વૃત્તિ રાખીને ક્રિયા પૂરી થઈને તરત પાછા અંતરદ્રષ્ટિ કરી લે. પછી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમને અમે કોઈ ક્રિયા કરીએ તો તમે શું કરો? તો સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ હું તો કોઈ ક્રિયા કરવા જાઉં ને તો મને કોઈ પદાર્થ દેખાય જ નહીં, તમારી મૂર્તિ જ દેખાય, બીજું કાંઈ મારી નજરમાં આવે નહીં. તો મહારાજ કે એ તો કેવી રીતે થાય? આટલા બધા પદાર્થો, માણસો, જગત બધું જ હોય તો તમારી નજરમાં બીજું કોઈ આવે નહીં કેવી રીતે? તો સ્વરૂપાનંદ સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું કે મહારાજ તીરમાં લીંબુ ખોસ્યું હોય, અને પછી તમે નિશાન લો, અને જ્યાં જ્યાં તમે નિશાન માંડો ત્યાં બધે તમારી આંખ તો પેલા તીરની આગળ હોય, એટલે તમે જ્યાં જ્યાં જુઓ ને ત્યાં તમને શું દેખાય? બધે લીંબુ દેખાય. એવી રીતે મારી વૃત્તિ તમારી મૂર્તિમાં પરોવાયેલી છે, એટલે હું જ્યાં જ્યાં મારી વૃત્તિ લઈ જાઉં છું ને ત્યાં ત્યાં તમારી મૂર્તિ વિના મને બીજું કાંઈ દેખાતું
નથી. મહારાજ બહુ જ રાજી થયા. મહારાજ કે આનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો અને મુક્તાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરવો. આવા સ્વરૂપાનંદ સ્વામી એમને પણ મૂંઝવણ થઈ. હવે ભારે વાત થઈ. આપણે તો થાય જ ને, હવે એવા મોટા થતી હોય તો અસ્માકમ કા કથા. તો એને મૂંઝવણ થઈ સ્વરૂપાનંદ સ્વામીને. મદવાડની અંદર પોતાને આમ અશાંતિ રહેવા માંડી. ત્યારે મહારાજને કીધું, મહારાજ અશાંતિ રહે છે. મહારાજ કે જાઓ પરવતભાઈ પાસે જાઓ, એ તમને વાતો કરશે. એટલે સ્વરૂપાનંદ સ્વામી ગયા અગતરાયમાં પર્વતભાઈને ઘરે. પર્વતભાઈ તો બહુ મહિમાવાળા સંતો આવ્યા એટલે એમનું સ્વાગત કર્યું, પછી ઉતારો આપ્યો અને પછી કીધું કે સ્વામી બેસો, બધું વ્યવસ્થા થઈ ગઈ. અને પછી કીધું સ્વરૂપાનંદ સ્વામી કથા વાર્તા કરો. એટલે સ્વરૂપાનંદ સ્વામીએ કથા વાર્તા કરી. હવે 4-5 દિવસ રોકાણા અને રોકાઈને કથા વાર્તા કરીને પછી પાછા આવ્યા. પાછા તે મહારાજે પૂછ્યું સ્વરૂપાનંદ સ્વામી કે શું કર્યું? કે બસ જઈ આવ્યો, આપની આજ્ઞા હતી એટલે. કે પછી પર્વતભાઈ પાસે ગયા, ગયો હતો ને, પછી શું કર્યું ત્યાં જઈને? કે બસ મેં કથા વાર્તા કરી. મહારાજ કે કથા કરવા નહોતા મોકલ્યા, સાંભળવા મોકલ્યા હતા, જાઓ પાછા. તે પાછા ગયા ત્યાં આગળ અને પર્વતભાઈને જઈને કહ્યું, મહારાજે મને મોકલ્યો તમારે વાતો કરવાની છે. ત્યારે પર્વતભાઈએ વાતો શું કરી? કે સ્વામી તમારે જો શાંતિ મેળવવી હોય ને તો દાદા ખાચરના ખોરડાના નળિયાનું ધ્યાન કરજો. તમે મહારાજના ચરિત્રોને સંભાળજો, એમાંથી શાંતિ થશે. એ બધી વાત જ્યારે કરી અને સ્વરૂપાનંદ સ્વામી એ માર્ગે ચાલે ને ત્યારે પરમ શાંતિનો અનુભવ પછી એમને તો પ્રગટના સંબંધને પામેલા નળિયાને સંભાળો ને એમાંથી પણ શાંતિ થાય. તો શાંતિનો મોટા આખી દુનિયા અત્યારે દોડે છે. મહંત સ્વામી કહે છે કે બધા યુનોવાળા બેઠા હોય છે, બધા શાંતિ પરિષદ લઈને બધા બેઠા હોય, પણ કે જેટલા બધા મોટા બેઠા હોય છે ને આખી દુનિયાના, એના ગજવામાં 1 ગ્રામ શાંતિ હોય તો ટેબલ પર મૂકે પેલા છે ખરી અંતરમાં. પછી શાંતિની વાતો કરો દુનિયાની અંદર. હવે ખિસ્સામાં છે નહીં અને આખી દુનિયાના ભિખારી ભેગા થઈ અને પછી માઇક્રોસોફ્ટ કંપની ખરીદવાની વાતો કરે, એના જેવું છે. કે કેવી રીતે થઈ શકે? આ શાંતિ છે નહીં ગજવામાં અને વાતો કરે કે આપણે શાંતિ દુનિયામાં કરી દઈએ. પણ એ પરમ શાંતિ જેમની પાસે છે એમને સંભાળીએ, એનાથી આપણને શાંતિનો અનુભવ થાય. એટલા માટે આ બ્રહ્મોપનિષદની આપણે આ વાતો સાંભળવાના છીએ, એટલા માટે જરૂર. અને વિશેષ તો ગુણાતીતાનંદ સ્વામી અપરંપાર મહિમા કીધો છે. સ્વામીએ તો ત્યાં સુધી કીધું, આવા સાધુના જો આપણે દર્શન કરીએ તો આપણી આંખોના પાપ બળી જાય. કેટલી મોટી ટેકનોલોજી કહેવાય. હજારો જન્મોના પાપ આપણા ભેગા થયા હશે, પણ જો ખરા ભાવથી આ દર્શન થાય, ગુણાતીતાનંદ સ્વામી કે આવા સાધુના જો દર્શન કરે આંખના પાપ બળી જાય. એમની વાતો સાંભળે તો કાનના પાપ બળી જાય. અને એમને મનમાં સંભાળે તો આપણા મનના પાપ બળી જાય. તો આ સ્પિરિચ્યુઅલ ટેકનોલોજી છે. તો એ બ્રહ્મોપનિષદની અંદર આપણે આજે 5-6-7 દિવસ દરમિયાન આપણે જે સાંભળવાના છીએ એમાં 3 વિભાગની અંદર આપણે બ્રહ્મોપનિષદ પારાયણનો લાભ લઈશું. 3 વસ્તુમાં પહેલું છે પરિચય, બીજું છે પ્રાપ્તિ અને ત્રીજું છે પ્રસંગ. પહેલું છે બ્રહ્મનો પરિચય, બીજું છે બ્રહ્મની પ્રાપ્તિ અને ત્રીજું છે બ્રહ્મનો પ્રસંગ. પરિચય એટલે શું? પરિચય એટલે પ્રમુખ સ્વામી મહારાજ કોણ છે એ પરિચય. પ્રાપ્તિ એટલે શું? કે આવા મોટા સ્વામી આપણા થયા છે એ આપણા માટે પ્રાપ્તિ. અને પ્રસંગ એટલે શું? તો સ્વામી તો આપણા થયા છે, હવે આપણે એમના થવાનું છે, એનું નામ પ્રસંગ. પરિચય, પ્રાપ્તિ અને પ્રસંગ, આ 3 ભાગની અંદર આપણે બ્રહ્મોપનિષદનો લાભ લેવાના છીએ. તો સૌથી પહેલી વાત છે સ્વામીશ્રીનો શું પરિચય છે, એમની ઓળખાણ શું છે. મહારાજે વડતાલના 19મા વચનામૃતની અંદર આ વાત કરી છે કે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય, એની જો ઓળખાણ થાય તો એ ભગવાનનો ભક્ત થાય છે. જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી ભક્ત કહેવાતો નથી. એટલે કે ગમે તેટલી તીર્થયાત્રા કરે, ગમે તેટલા તપ કરે, ગમે એટલા વ્રત કરે કે દાન કરે, ગમે એટલા મંદિરો બાંધે, પણ જો પ્રગટ ભગવાનના સ્વરૂપને ન ઓળખે તો એ ભક્ત કહેવાય નહીં. શ્રીજી મહારાજ એને ભક્ત કહેતા નથી. હવે આપણને તો ઓળખાણ થઈ છે, પણ એ ઓળખાણ જેટલી વધારે થઈ હોય ને એટલા આપણે વધારે ભક્ત કહેવાય. ભક્તમાં પણ કેટેગરી ને, જેમ ડૉક્ટર હોય તો ત્યાં તો અમારે તો એવું ચાલે છે કે ડિગ્રી વગરના ડૉક્ટર હોય છે. એટલે કમ્પાઉન્ડર કોઈક નોકરી કરતા હોય ને ડૉક્ટરને, ત્યાં પછી થોડીક તો દવાઓ આપતા શીખી ગયા હોય, તો એને આ ગામડામાં તો ચાલે છે બધાનું, એને પણ બધા ડૉક્ટર સાહેબ
કહે છે. આરએમપી પણ ડૉક્ટર હોય છે, DHMS હોય છે, એવાય હોય છે, BAMS હોય છે, MBBS હોય છે, અને પછી એનાથી આગળ વધીને આમ ડૉક્ટર થયા, MD થયા હોય અથવા સર્જન થયા હોય, એનાથી આગળ હાર્ટ સર્જન થયા હોય, આખી દુનિયામાં ટોપ લેવલના ડૉક્ટર થયા હોય, એવાય ડૉક્ટર હોય ને. તો ડૉક્ટર તો ઘણા બધા. જેમ વિદ્યાર્થી આપણે સમજીએ, KGમાં દાખલ થયો એ પણ કહેવાય વિદ્યાર્થી, અને PhD કરતો એ પણ શું કહેવાય? વિદ્યાર્થી. એમ આપણે બધાય ભક્ત તો ખરા, પણ ભક્ત એટલે શું? તો મહારાજે વાત કરી કે જેટલી પ્રગટની ઓળખાણ વધારે સાચી થઈ હોય ને એટલા આપણે વધારે પાક્કા ભક્ત કહેવાય. તો એ ઓળખાણ મહારાજે મધ્યના 13મા વચનામૃતની અંદર વાત કરી કે તમે આ સ્વરૂપને દેખો છો તો ખરા, જેમ છે એમ સમજતા નથી. અને જ્યારે જેમ છે એમ સમજશો તમે, ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ જીત્યામાં લેશ માત્ર પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. તો એ સહેજે જીતાવા માટેની જે ટેકનિક છે એ આ છે કે એમનો પરિચય આપણને વધારે થાય, વધારે સારી ઓળખાણ એમને થાય. આજે નામથી તો સ્વામીશ્રીને આખી દુનિયા ઓળખતી થઈ ગઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ કોણ નથી ઓળખતું? બધા ઓળખે છે, આખી દુનિયા ઓળખતી થઈ ગઈ. અને હિન્દુ તો એવો કોઈ નહીં હોય દુનિયાના ખૂણે કે જે પ્રમુખ સ્વામી મહારાજને પોતે ન ઓળખતો હોય. ખ્યાલ છે એક બહુ મોટા સંત છે, આવી રીતે લોકો ઓળખતા હોય છે. કેટલાક લોકો એમ સમજતા હોય છે કે સ્વામીનું કામ બધું બહુ મોટું, મંદિરો બહુ જાજા, એ જે કરે ને એ બધું મોટું જ હોય. આવો પણ પરિચય લોકોને મનમાં હોય છે. તો ઘણા બધા પ્રકારનો પરિચય છે. એમાંથી આપણે કયા પરિચયની અંદર જવાના છે? ગઈકાલે પૂજ્ય વિવેક સાગર સ્વામીશ્રીના કાર્યની વાત આપણને કરી હતી, અક્ષરધામની વાત. તો એ સ્વામીશ્રીનું કાર્ય એમનો પરિચય છે કે કેટલું મોટું કામ જે અસંભવ જેવું લાગે તો એ એમણે પોતે કરી બતાવ્યું છે. આ એમનો પરિચય. તો એ બધા તો પરિચય ઘણા બધા આપણે સાંભળ્યા છે, પણ હવે એનાથી આગળ વધી અને આપણે સ્વામીના મોઢે સ્વામીનો પરિચય સાંભળવાનો છે. એકવાર એવું હતું કે સ્વામીશ્રી પોતે વિદ્યાનગરમાં બિરાજમાન હતા, અને આપણને ખબર છે આણંદની અંદર ખેતીવાડી કોમ્પ્લેક્સ છે, અને ત્યાં એક ભાઈ પોતે ગુણભાવી હતા, અને પોતે ત્યાં નોકરી કરે છે. હવે એમણે એક સંશોધન કર્યું હતું, ખેતીવાડી ખાતાની અંદર પોતે કામ કરે છે. એક સંશોધન એવું કર્યું હતું કે આંબાની કલમ બનાવી હતી, એક જ આંબાનો છોડ. અને એણે એવું સંશોધન કર્યું હતું કે એક જ છોડ, એની એક ડાળી ઉપરથી કેસર કેરી થાય અને બીજી ડાળ ઉપરથી લંગડો કેરી થાય. આવું સંશોધન કરીને સ્વામી પાસે લઈ આવ્યા હતા. એટલે બાપાને એમણે બતાવ્યું કે સ્વામી આ પાસ છોડ લઈને આવ્યા હતા સેમ્પલનો, અને બાપા પાસે કે સ્વામી આ મેં સંશોધન કર્યું છે, એક જ છોડમાંથી એક બાજુ આ જુદા પ્રકારની કેસર કેરી, બીજા ઉપરથી લગડો કેરી થાય. સ્વામી બહુ રાજી થયા. બાપા આશા કે વાહ તમે બહુ સારું કામ કર્યું, અને એટલા બધા સ્વામી રાજી થઈને આશા થયા, પહેલાં ખુશ થઈ ગયા. પછી એમણે ફરિયાદ કરી કે સ્વામી આમાં છે એવું કે કામ તો હું બહુ સારું કરું છું, સાંભળજો હવે. એ કે સ્વામી હું તો કામ તો બહુ સારું કરું છું, પણ મને કોઈ સમજી શકતા નથી, મને કોઈ સમજતા નથી. આ વાત કરીને સ્વામી હસી પડ્યા. સ્વામી કે તમે ચિંતા ના કરશો, અમારું એવું જ છે, અમને કોઈ સમજતું નથી. આ હકીકત છે. આપણે એમને સમજી શકીએ ને તો પાર પૂરું થઈ જાય, બધું કાંઈ કરવાનું બાકી રહે નહીં. આપણને એવું લાગે સમજીએ છીએ, પણ હકીકતમાં એવું નહીં સમજવાનું. ઉપનિષદની અંદર એક વાત કરી છે, યસ્ય મતમ યસ્ય અમતમ તસ્ય મતમ યસ્ય મતમ ન વેદસઃ. જેણે જાણી લીધું છે એને જાણ્યું નથી, જેણે નથી જાણ્યું એને જાણ્યું છે. આ કેવી રીતે? જો સત્સંગમાં આપણને એમ થતું હોય ને કે હું તો બહુ સમજું છું અને મને સત્સંગમાં બધું જ સમજાય છે, તો સમજો કે આપણે હજી કાંઈ સમજ્યા નથી. અને આપણને એમ લાગે ઓહો સત્સંગમાં તો એટલું બધું સમજવાનું છે, હજી હું કાંઈ સમજ્યો નથી, તો સમજવું કે આપણે ઘણું સમજ્યા છીએ. જો આપણને એમ લાગતું હોય કે આપણે નથી સમજ્યા તો આપણે સમજ્યા છીએ, અને જો એમ લાગતું કે બધું સમજાઈ ગયું તો સમજવાનું કે હજી કાંઈ આપણે સમજ્યા નથી. એટલે સમજવાની વાત, એમને સમજવાની વાત એમના જ મુખે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું. એક હરિભક્તે સ્વામીને પૂછ્યું કે સ્વામી બહુ મોટા હોય એનો અભિપ્રાય આ અમારા જેવા સામાન્ય હોય એ જાણે કે ન જાણે? તો ગુણાતીતાનંદ સ્વામી કે શું ધૂળ જાણે? સૂર્યનો અભિપ્રાય પતંગિયું શું જાણે? એમ મોટાનો અભિપ્રાય તો જણાય જ નહીં. ગુણાતીતાનંદ સ્વામી કે અમારા અભિપ્રાયને તો મોટા મોટા સદગુરુઓ પણ જાણી શક્યા નથી, ત્યારે આજે તમે તો શું જાણશો? એમના સ્વરૂપને ઓળખવું આપણી બુદ્ધિની ક્યાં એમાં લાયકાત છે, એની ક્યાં એમાં શક્તિ કામ લાગે એવી છે. એ ઓળખાય તો ઓળખાય. આપણી દ્રષ્ટિ તો બહુ સંકુચિત દ્રષ્ટિ છે. કૂવાની અંદર એક દેડકો જીવતો હતો, એના બાપુજી પણ કૂવામાં જ દેડક્યા જન્મી મરી ગયા હતા. એટલે કે 5 પેઢીથી કોઈ કૂવાની બહાર નીકળ્યું
નહોતું. હવે એકવાર એવું થયું કે સમુદ્રનો દેડકો ફરતો ફરતો ત્યાં આવી ગયો કૂવાની અંદર, અને પછી બહારથી આવે એટલે આપણે મહેમાનનું સ્વાગત કરીએ ને, એટલે એમને આવ્યો, સ્વાગત કર્યું, બધું અર્ઘ્ય આપ્યું, પાદ્ય આપ્યું, આચમની આપ્યું, આસન આપ્યું, બેસાડ્યા, અને પછી કીધું ક્યાંથી પધારો છો? એટલે પેલા એ કીધું કે આવી રીતે હું તો દરિયામાંથી આવું છું. એટલે કે દરિયો? નામ પહેલી વાર સાંભળતો હતો. કે દરિયો એટલે શું? કે દરિયો એટલે તો અફાટ જળનો રાશિ, એટલો બધો મોટો હોય દરિયો કે એની તો તમે વાત ન કરો. ત્યારે પહેલાં એ વાત કરી એમ બહુ મોટો હોય દરિયો? કે હા ખરેખર બહુ જ મોટો હોય. એટલે પેલા કૂવાના દેડકાને થયું કે કેવડો મોટો હશે દરિયો. એટલે એમણે કીધું કે જો હું છે ને આમ એક આંટો મારું છું, પછી તું કહેજે દરિયો એના કરતાં મોટો તો નહીં જ હોય. એમ કરીને પોતે છે ને 1 ફૂટ ડાયામીટરનો આમ ચક્કર મારીને આવ્યો કૂદતો. એ કે આવડો મોટો હોય દરિયો? એ કે આના કરતાં તો બહુ જ મોટો હોય. તો પેલા 2 ફૂટ ડાયામીટરનું ચક્કર લગાડ્યું. પછી કે આવડો હોય? એ કે આના કરતાં તો ઘણો મોટો હોય. તો પછી તો કૂવાના દેડકાને બહુ મૂંઝવણ, આના કરતાં મોટો? કે હા એના કરતાંય મોટો. પછી તો કૂવાની ધારે ધારે ફર્યો, આખી ધાર આમ આખા જ સરકમફરન્સ પર ફરી અને પાછો આવ્યો. અને પછી કે આવડો મોટો હોય દરિયો? એટલે પેલો દરિયાનો દેડકો હસવા માંડ્યો. એમણે કીધું કે તને નહીં સમજાય, દરિયો તો આના કરતાં ઘણો મોટો હોય. પેલો કે ગપ્પા જવા દે, આનાથી મોટી વસ્તુ જિંદગીમાં હોય હતી. મારા દાદા હતા ને એના દાદાએ એવી વાત કરી હતી કે આના કરતાં મોટી વસ્તુ કોઈ દુનિયામાં નથી. એટલે તો મોટામાં મોટી વસ્તુ આ જ છે, આના કરતાં મોટું કાંઈ હોય નહીં. આને આપણે શું કહે છે? કૂપમંડુક, કૂવાની દ્રષ્ટિ. આપણી બુદ્ધિ આધ્યાત્મિક માર્ગમાં કૂપમંડુક, આપણે એની બહાર જોઈ જ નથી શકતા, વિચારી જ નથી શકતા. એમના સ્વરૂપને ઓળખવું ને સમજવું એમાં એ કામ લાગે એમ નથી. એક આંધળો હતો, જન્મ્યો ને ત્યારથી આંધળો. એને દુનિયા તો બધી સેન્સથી જ બધી એને સાંભળીને અથવા તો કંઈક સ્પર્શ કરીને એને જાણી હોય. હવે એક વખત એવું થયું કે એક વખત કોઈ એને કીધું કે લે તારે દૂધ પીવું છે. હવે પહેલાં જિંદગીમાં કોઈ દાડો દૂધ પણ પીધેલું નહીં. પહેલી વખત કોકે એને દૂધ આપ્યું. એટલે એને કીધું કે દૂધ એટલે શું? હવે દૂધ એટલે કેવી રીતે સમજાવવું? કે દૂધ એટલે છે ને એક બહુ સારી પીવાની વસ્તુ કહેવાય, પણ કે દૂધ કેવું હોય? હવે વર્ણન કેવી રીતે કરવું દૂધ કેવું હોય? એટલે પહેલાં કીધું દૂધ તો છે ને સફેદ રંગનું હોય. હવે પેલો કે સફેદ રંગ કેવો હોય? આંધળા બિચારે રંગની જ્ઞાન ન હોય. એટલે એણે કીધું કે સફેદ રંગ કેવો હોય? કે સફેદ રંગ એટલે સફેદ તો બગલા જેવું સફેદ હોય. એમ બગલો સફેદ રંગ ને બગલા જેવું. બગલો કેવો હોય? હવે બગલો કેવી રીતે સમજાવો એને કે કેવો હોય? એ એને જોયો નહોતો. એટલે હવે પેલો હતો ને એને પોતાનો હાથ હતો ને આમ વાળ્યો, એને બગલાની ડોક હોય ને એવો બનાવ્યો. અને પછી પેલાને કીધું કે જો મારો હાથ છે ને એને તું પકડ, બગલો હોય ને આવો હોય. એટલે પેલા એમ હાથ ફેર્યો કે એમ આવો હોય બગલો? બગલો આવો હોય, એ સફેદ રંગનો હોય અને દૂધ પણ એના જેવું હોય. એ કે આ તો ગળામાં ફસાઈ જાય, આ કેવી રીતે ગળામાં જાય? આવું દૂધ હોય, દૂધ છે બગલો છે દૂધ છે એ સફેદ હોય ને સફેદ બગલા જેવું હોય, તે આ તો ગળામાં ફસાઈ જાય, આવું મારે પીવું નથી. ના પાડી દીધી. હવે એને કેવી રીતે સમજાવું કે આને શું કહેવાય? તો જેમ જન્મથી કોઈની આંખો ન હોય અને કેવી રીતે સફેદ રંગને ઓળખી શકે, આપણી પરિસ્થિતિ પણ આધ્યાત્મિક માર્ગમાં એ સમજવાની કે એવું છે આપણી માયાથી આવૃત્ત દ્રષ્ટિ. અને આ બધી વાતો માયાથી પરની, ઇન્દ્રિયાતીત, મનથી પણ અતીત એવી આ વાત એ આપણને ક્યાંથી સમજાય? તો એમનો પરિચય, એમની ઓળખાણ એ આપણે કેવી રીતે મેળવી શકીએ? તો સ્વામીશ્રીનો એક પ્રસંગ એવો છે, એમણે પોતે પરિચય આપ્યો છે, એને આપણે સમજવાના છીએ. સ્વામીશ્રી પોતે નડિયાદની અંદર બિરાજમાન હતા તારીખ 23 માર્ચ 2002ના દિવસે. અને એ વખતે ત્યાં આગળ નડિયાદના છાત્રાલયના વિદ્યાર્થીઓનો એન્યુઅલ ડે હતો. અને એની અંદર એક કાર્યક્રમ એવો હતો કે એ લોકો યુવકો બધા એક ભજન ગાવાના હતા. કવ્વાલીની સ્ટાઇલમાં હતું ભજન. પ્રિયદર્શન સ્વામીએ બનાવેલું છે. અને એના શબ્દો એવા છે કે આ સૂરજ પૂછે છે, આ ચાંદો પૂછે છે, ગગનમાં ચમકતો સિતારો પૂછે છે કે પ્રમુખ સ્વામી શું છે? પ્રમુખ સ્વામી શું છે? આખા ભજનમાં આવો ભાવ આવે છે કે બધા પૂછપૂછ કરે છે પ્રમુખ સ્વામી શું છે? એ ગઝલ આખી પૂરી થઈ અને તરત સ્વામીશ્રીના આશીર્વાદ હતા. અને સ્વામીએ પોતે જેવા આશીર્વાદ શરૂ થયા, સ્વામી કે હમણાં પૂછ્યું પ્રમુખ સ્વામી શું છે? તો સ્વામી સીધા જ, કોઈને કલ્પના નહોતી સ્વામી આવો જવાબ આપશે. તો સ્વામી કે એમાં શું? કે પ્રમુખ સ્વામી એ સાધુ છે, ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે અને જોગી મહારાજના શિષ્ય છે. આ 3 વાક્યમાં સ્વામીએ પરિચય આપ્યો હતો કે પ્રમુખ સ્વામી એ સાધુ છે,
ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે અને જોગી મહારાજના શિષ્ય છે. આ 3 વાક્યમાં સ્વામીશ્રી પોતે પરિચય આપ્યો હતો. એટલે હવે પછી આપણે જે પરિચયની અંદર જોવાના છે ને એ સ્વામીના વચનોને સમજવાની કોશિશ કરવાના છે કે આના દ્વારા સ્વામી આપણને કેવા શું માગે છે, કે શું આપણને સમજાવવા માગે છે પોતાના પરિચયની અંદર. પ્રમુખ સ્વામી મહારાજ પહેલી વાત છે કોણ છે? એક સાધુ છે. સાધુ સાધુ શબ્દ આપણે શાસ્ત્રોમાં તો બહુ જ મહિમા કહ્યો છે. સાધુઓ હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ તો અહમ મદ અન્યતે ન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. ભગવાનના હૃદય તરીકે સંતને કહેવામાં આવ્યા છે. સત્સંગી જીવનની અંદર જ્યારે ભક્તિ માતા અને ઘનશ્યામ મહારાજ એનો સંવાદ આવે છે, એમાં ઘનશ્યામ મહારાજ પોતે કહે છે, નિર્ગુણદાસ સ્વામી પોતે આ વારંવાર આ શ્લોક પોતે બોલતા કે દૃષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા સદ્ય પુંસામ ગૌગમ બહુજની જનિતમ જ્ઞંતિ એ વૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમા યત્પદે તીર્થજાતમ તેષામ માતઃ પ્રસંગાત કિમિહ નનુ સતામ દુર્લભમ સ્યાન મુમુક્ષો. એમાં વાત કરે છે કે આખી દુનિયામાં દુર્લભમાં દુર્લભ વસ્તુ કોઈ હોય તો સંત છે. બીજું કાંઈ જ દુર્લભ નથી, બધું જ મળે, પણ આ સંત મળવા એ દુર્લભમાં દુર્લભ છે. પછી કીધું છે કેવા સંત હોય કે જેમના દર્શનથી કે સ્પર્શથી આપણા જન્મ જન્મના પાપ પોતે બાળી નાખવા માટે સમર્થ હોય. એવા ભગવાનના હૃદય સમાન સંતની એ વાત કરવામાં આવી છે. એવા સંતની આ વાત છે. અત્યારે સંત શબ્દ કે સાધુ શબ્દ બહુ સસ્તો બની ગયો ને એટલે આપણને આ પરિચયમાં બહુ જાજુ લાગતું નથી કે પ્રમુખ સ્વામી સાધુ છે. એ તો અમને કોઈ પૂછે તો આપણે શું કહીએ, અમે કોણ છે? સાધુ છે. પણ એ પરિચય નથી. સ્વામીશ્રી જે અર્થમાં સાધુ કહેવામાં આવવા માગે છે, શ્રીજી મહારાજે સાધુને તો કેટલો મહિમા કીધો છે. સાધુ થકી બીજી કોઈ મોટી પદવી નથી. ગરડા મધ્યનું 22મું વચનામૃત. મહારાજ કે જેટલું રાજાનું રાજ્ય એટલું રાણીનું રાજ્ય, એમ જેટલો ભગવાનનો મહિમા એટલો સાધુનો મહિમા કહેવાય. જેટલું ભગવાનનું ચાલે ને એટલું સાધુનું ચાલે. એ સાધુની વાત સ્વામી કરે છે. શ્રીજી મહારાજ પોતે પંચાળામાં બિરાજમાન હતા અને એ વખતે બધા સંતોને કીધું કે હવે બધું તમે પરમહંસ દશામાં બહુ સમય રહ્યા, હવે છે ને આપણે સંપ્રદાયની રીત સ્થાપવી છે, તો તમે બધા હવેથી તિલક ચાંદલો કરવાનું ચાલુ કરો. એટલે બધા આવતીકાલે તિલક કરીને આવો જેમ કરીને મહારાજે પેલું ગોપીચંદનની બધાને આપ્યું ગોટી કે કાલ બધા તિલક કરીને આવજો. તે બીજે દિવસે બધા પરમહંસો તો સમજ્યા નહીં કાંઈ, અડધા તો ખાઈ ગયા હતા. તે મહારાજ પૂછ્યું શું કરીને આવ્યા? કે મહારાજ અમને તો પ્રસાદીનું સમજીને ખાઈ ગયા, મહારાજ કે ખાવા નહોતા મોકલ્યા, આ તો તમારે તિલક કરવાનું, કાલ કરીને લાવજો. બીજી ગોટી આપી. તે બીજે દિવસે બધા તિલક જાત જાતના કરીને આવ્યા. તો મહારાજે કીધું કે નહીં, આ બરાબર નથી. એમ કરીને મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને આગળ બોલાવ્યા અને પોતે જાતે મહારાજે તિલક કર્યું ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં, વચ્ચે ચાંદલો કર્યો અને પછી મહારાજ એવું બોલ્યા કે આ અમારા તિલક. અને પછી મહારાજ પોતે બોલ્યા કે હું જેવો કોઈ ભગવાન નથી અને આ જેવા કોઈ સાધુ નથી. સાધુ એટલે ગુણાતીતાનંદ સ્વામી, સાધુ એટલે અક્ષર બ્રહ્મ. મહારાજ કે હું જેવો કોઈ ભગવાન નથી અને આ જેવા કોઈ સાધુ નથી. એ સાધુની વાત સ્વામી આપણને કહેવા, પ્રમુખ સ્વામી કોણ છે? સાધુ છે. તો એ વાત મહારાજે અહીંયા આગળ આપણને સમજાવી. તો ગુણાતીતાનંદ સ્વામી કે આ સાધુ અને આ નિયમ તો મહારાજ અક્ષરધામમાંથી લઈને આવ્યા છે. એ સાધુની વાત આપણને કરી. હવે સાધુની જનરલી આપણને કેવું હોય છે, સંત કે સાધુ કે ગુરુ, એનું જગતની અંદર તો કેવું હોય છે કે બહુ ઝાઝો વિચાર લોકો કરતા હોતા નથી. સારંગપુરની અંદર આજથી 10-12 વર્ષ પહેલાંનો પ્રસંગ છે કે ત્યાં અમારે ગૌશાળા ચાલે છે. એની અંદર એક માણસ નોકરી કરતો હતો, એનું નામ હતું મેલો. પછી ગૌશાળાની સાથે પછી ક્યારેક બગીચામાંય કામ કરતો અને એવી રીતે જુદા જુદા પરચુરણ વિભાગની અંદર બધે કામ કરતો હતો. નામ હતું એનો મેલો. જેવા નામ હતા ને એવા જ એના ગુણ હતા. એટલે ખબર નહીં ક્યારે નાતો હશે, ક્યારે નહીં નાતો હોય, પણ એવો જ હોય જ્યારે જુઓ ને ત્યારે. સભામાં ક્યારેક આવે, સાંજે સંતોની કથા વાર્તા થાય ને સાંજની સભા, એમાં પોતે આવીને ભજન ક્યારેક ગાવા માટે આવતો. બહુ ઊંચા સાથથી ભજન ગાય, તારા આત્માને ઓળખ્યા વિના રે, એવા બધા ભજનો એમને આવડતા હતા, લોકઢાળના બધા. એ સારા ભજન ગાતો હતો. હવે એકવાર એવું થયું કે મેલો ગુમ થઈ ગયો. એટલે એક જતો રહ્યો, મંદિર છોડીને જતો રહ્યો કે ફાવ્યું નહીં હોય એને, પગાર ઓછો પડ્યો છે, જે હોય તે ગયો. પછી 2-3 વર્ષ પછી એકવાર એવું થયું કે સારંગપુરની અંદર સવારમાં
એક વખત એક યાત્રાની બસ આવી કેમ્પસમાં, અને 50-60 જેટલા યાત્રાળુઓ છે બધા, એ ઉતર્યા અને પછી યાત્રાળુઓ બધા ઉપર મંદિરના દર્શન કરવા માટે ગયા. એમાંથી એક મહાત્મા ઉતર્યા, સફેદ કપડાં પહેર્યા હતા, ધોતિયું હતું, ઉપર બધું અલ્ફી જેવું હતું, માથે જટા જેવું હતું, દાઢી લાંબી હતી, અને આવે આપણી ઓફિસ પાસે, આપણી જે ઓફિસ છે ને આગળ જે ઉતાર ઓફિસ છે મુખી સ્વામી બેસે છે ત્યાં, તો ત્યાં આવ્યા ને ત્યાં ઘનશ્યામ પ્રકાશ સ્વામી બેઠા હતા, જે આપણો બગીચો અત્યારે સંભાળે છે. એટલે ત્યાં આવીને એ મહાત્માએ આવીને જય સ્વામિનારાયણ કીધું કે સ્વામી મને ઓળખ્યો? એ કે ના, કે ઓળખાણ ના પડી. એ કે લ્યો સ્વામી મને ઓળખ્યો, હું મેલો. કે હો તારી, તું મેલો? કે હા. તેમને તો દાઢી પકડીને ખેંચો એમને પર. એ કે સ્વામી હવે આવું ના કરશો, હું તો હવે ગુરુ થયો છું, અને આ બધા મારા શિષ્યો છે, હું જાત્રા કરાવવા નીકળ્યો છું, મારો આશ્રમ ચાલે છે, અને અત્યારે આ બધાને લઈ અને હું તીર્થયાત્રા કરવા નીકળ્યો. આપણે સારંગપુર મંદિરે તો લાવવા જોઈએ ને બધા, એટલે અહીં લઈ આવ્યો છું. આટલું સહેલું છે, ગુરુ થવું હોય ને તો આટલું સહેલું છે. અને ગેરંટી કે આ ધંધામાં કોઈ દિવસ મંદી આવવાની નથી, હજી સુધી આવી નથી. લાખો વર્ષ થયા, બધા ધંધામાં કોઈ ગેરંટી આપી શકતું, આમાં તો 100% છે, ક્યારેય મંદી આવવાની નથી. તો આવી રીતે પણ દુનિયામાં ગુરુઓનો તો રાફડો છે. હા, ગુરુમાં સાધુનો તો રાફડો. લોકોને શું જોઈએ છે? એક તમે આપવા માંડો, બસ. લોકોને એક તો જોઈએ છે, જો તમે આમ બસ બચ્ચા જા તેરા કામ હો જાયગા, તમે 2-4 કંઈક આમ શીખી જાઓ ને એવું થોડુંક, અને થોડુંક ખોટું બોલતા વધારે આવડવું જોઈએ, અને પછી થોડુંક દેખાવ કરતા આવડી જાય તો હાલે કામ. પરચા બતાવો, ચમત્કાર બતાવો, ઐશ્વર્ય બતાવો, દીકરા આપો તો ગુરુ. એમાં શું હવે, દુનિયા એક પણ શાસ્ત્રમાં ક્યાંય એવું લખ્યું નથી કે દીકરો આપે એને સંત કહેવાય, પણ છતાંય લોકો આવું જ શોધે છે. એક પણ શાસ્ત્રમાં ક્યાંય એવું લખ્યું નથી કે જે ચમત્કાર કરે, હાથમાંથી કંકુ કાઢે, આમ હાથ ફેરવે ને ઘડિયાળ આવી જાય, એને સાધુ કહેવાય, કે એને તો આમ મહાત્મા કહેવાય, કે એને સત્પુરુષ કહેવાય. ગીતા વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, ઉપનિષદ વાંચો, વચનામૃત વાંચો, ક્યાંય એક પણ જગ્યાએ આવી વાત નથી. છતાં પણ લોકોને આકર્ષણ એનું જ રહ્યા કરે. કાંઈક પરચો બતાવે ને તો મજા આવી જાય. એક લેખકે પોતાના અનુભવનો પ્રસંગ લખ્યો છે પોતાના એક મેગેઝિનની અંદર. એને લખ્યું હતું કે હું ત્યાં બોટાદ સ્ટેશનથી મારે રેલવે સ્ટેશને ગયો હતો, મારે ભાવનગર જવું હતું, બોટાદથી ભાવનગર ટ્રેન જાય છે ત્યાં. તો હું ત્યાં રેલવે સ્ટેશન પર ટિકિટ બારી પર ઊભો હતો, અને મારી આગળ 3-4 માણસો હતા, એની આગળ એક મહાત્મા ઊભા હતા, અને મારી નજર સામે એને ટિકિટ બારી પરથી 32 ટિકિટો ખરીદી. બોટાદથી ભાવનગરની 32 ટિકિટો એણે ખરીદી. બનવા જો કે એવું બન્યું કે અમે બધા એક જ કમ્પાર્ટમેન્ટમાં બેસવામાં પણ ભેગા હતા. એટલે મેં જોયું કે પેલા મહાત્મા સાથે હતા, મને એમ કે આનો મોટો સંઘ હશે, પણ સાથે તો કોઈ હતું ને, એકલા જ હતા. તો 32 ટિકિટો કોના માટે ખરીદી હશે? પછી આપણે પારકી પંચાયતમાં આપણે શું પડવું, જે હોય તે આગલા સ્ટેશનથી બેસવાના હશે, જે હોય તે. પછી એનો કંઈ એણે વિચાર કર્યો નહીં. એમ કરતાં કરતાં ભાવનગર આવી ગયો. ભાવનગર સ્ટેશને ઉતર્યા, અને પછી દેશમાં તો સિસ્ટમ એવી છે ને, બહાર જાય ત્યારે ટિકિટ ચેક થતી હોય બધી. તો ટિકિટ ચેકર ઊભો તો બધું લોકો આવતા હતા, ટોળું ભેગું હતું. એમાં પહેલાં મહાત્મા આવ્યા, અને પછી પેલા ટિકિટ ચેકરે કીધું કે ટિકિટ આપો એમ. એટલે પેલા સાધુ મહાત્મા હતા, એને તો એકદમ આમ અલમસ્ત થઈ थी, फकीर आई थी. એ કે હમ તો ફકીર સાધુ હૈ, ટિકિટ બિકિટ में हम कुछ नहीं जानते. એટલે પેલા આવી રીતે વાત કરી, આમ જરા તોછડાઈથી. એટલે પેલા નહીં ગમ્યું નહીં ટિકિટ ચેકર, કે ટિકિટ હોય તો દેખાડો, નહીં તો મારી હારે હાલો, એના મારે પગલાં લેવા પડશે. પેલા કીધું કે ના, હમ તો ફકીર હે, હમ ટિકિટ બિકિટ મેં કુછ નહીં જાણતે. એટલે પછી તડફડ થવા માંડ્યું, સામે બોલાચાલી થવા માંડી, અને તમાશાને તેડું હોય નહીં. થોડી વારમાં તો 50 માણસો, 100 માણસો, 150 માણસો બધા ભેગા થઈ ગયા આજુબાજુ, અને આ ચાલ્યું બધું. અને એમાં પછી પેલો બહુ એકદમ ગુસ્સે થઈ ગયો ને ટિકિટ ચેકર, એટલે પેલાએ આમ ત્રાડ નાખી. પેલો જે સાધુ મહાત્મા હતા ને, એમણે કીધું કે બેટા ક્યાં તેરે કોઈ ટિકિટ ચાહીએ, લે એ ટિકિટ. અને હાથ ઊંચા કર્યા ને તે આકાશમાંથી 32 ટિકિટોનો ઢગલો. અને લોકો તો પેલો ટિકિટ ચેકર તો પગમાં જ પડી ગયો. એ કે આ તો બહુ જ મોટા ચમત્કારી બાબા છે, આ તો ટિકિટનો વરસાદ વરસાવી દીધો. અને હાલી ભક્તિઓ ત્યાં હાલ્યું એનું આગળ, ત્યાંથી એમની ભક્તિ આગળ હાલવા માંડી. આવા ચમત્કારો દુનિયાની અંદર સર્જાતા હોય છે, બને છે. આજની તારીખે એક બહુ જ મોટા બાબાજી છે, આ બનેલો પ્રસંગ છે. મુંબઈની અંદર ગયા હતા, એમને એક શિષ્ય છે, ફિલ્મના એક્ટર છે, એને ઘરે એનો ઉતારો હતો. બધા બેઠા હતા પોતે, અને એમાં એવું થયું કે પેલા 4-5-10 જણ મોટેરા આવા બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના બધા બેઠા હશે. એમાં પેલા એક્ટરના જે બેન હતા એ પણ પોતે ત્યાં આગળ આવ્યા, અને બાબાજીને પગે લાગ્યા. બાબાજી પોતે એમ આશીર્વાદ આપીને, આશીર્વાદ આપતી વખતે હવામાં હાથ ફેર્યો, અને હાથમાં વીંટી આવી ગઈ, સોનાની વીંટી. લે બેટા લે લે.
અને લોકો તો બાબાજીને ક્યાં ચમત્કાર દિખાયા, હા મેં હાથ ઘુમાયા ઓર અંગૂઠી નિકાલ દી સોને કી, એટલે એમણે આપી. બધા બહુ આમ અહોહો કરવા માંડ્યા. તો પેલી બાઈ હતી, હોશિયાર હતી, એમણે વીંટી તો લઈ લીધી. પછી એમણે પોતાના પર્સમાંથી ઓટોગ્રાફ બુક કાઢી અને પછી એમણે કીધું કે બાબાજી આપ જરા આપને ઓટોગ્રાફ આપકી સાઇન દીજીએ इसमें. એટલે પહેલાં હાથમાં લીધું બાબાજી, અને પછી એમણે કીધું પેન આપો. પેન તો હતી ને એમની પાસે, એટલે મેં કીધું પેન હોય તો આપો, હું અમને સાઇન કરી દઉં. તો પેલી બાઈ કહે કે બાબાજી વીંટી નિકાલી, પેન નહીં નિકાલોગે? હવે સિલેબસ બહારનો ક્વેશ્ચન પૂછાઈ જાય, શું દશા થાય? ન નીકળી. પણ આવા ચમત્કારો પણ દુનિયાની અંદર બને છે. શ્રીજી મહારાજે વાત કરી કે ખોટા ચમત્કારની વાત તો જવા દો, પણ દુનિયામાં સાચા ચમત્કારો પણ હોય છે. એવું નથી કે બધા ચમત્કારો ખોટા છે. આવી સિદ્ધિઓ છે, આવી સિદ્ધિઓ લોકો મેળવી શકે છે, એમાંય ના નથી. પણ કદાચ સાચી સિદ્ધિ હોય ને તો પણ સિદ્ધિવાળો હોય અને સાધુ કહેવાય એવી કોઈ વ્યાખ્યા કોઈ શાસ્ત્રની અંદર નથી. તો સંતની ડેફિનેશન શું છે? આપણે તો સંત એટલે આ જ શોધતા હોય છે બધા, કંઈક કામ થઈ જાય તો બસ સ્વામી પાસે આવીને. જો આપણો પણ સત્સંગમાં પ્રવેશ છે ને આવી રીતે થતો હોય છે. સત્સંગમાં કંઈક આપણું કામ થઈ ગયું, ઘણા બધાનો આપણને આશીર્વાદ મળી ગયા બાપાના, અને આપણું કામ થઈ ગયું, અને પછી આપણે સ્વામીને એનો વાંધો નથી. સત્સંગમાં પ્રવેશ થાય ઘણી બધી રીતે થતો હોય છે. એમાં આપણને એક રીત છે કે આપણને બાપાએ આશીર્વાદ આપ્યા અને આપણું કામ થયું ને આપણે સત્સંગી થઈ ગયા, એનો વાંધો નહીં. પણ સત્સંગમાં જ્યારે આવી ગયા પછી આપણે સમજવાનું શું છે? પછી સ્વામીશ્રીના સ્વરૂપનો પરિચય, એમની ઓળખાણ જે પ્રાપ્ત કરવાની છે એ શું છે? એમને સાધુ આપણે સમજવાના છે. પણ સાધુ એટલે શું સમજવાનું છે એમના જીવનમાંથી? આપણે કેવી રીતે એમનો મહિમા સમજવાનો છે? યોગી બાપા અહીં આફ્રિકા બાજુ નૈરોબીમાં જ વિચરણમાં હતા, અને એક ભાઈ સ્વામી પાસે આવ્યા, સત્સંગી જ હતા, અને એમણે બાપાને આવીને પગે લાગીને કીધું કે બાપા મને તમારે વિશે મનુષ્ય ભાવ આવે છે. તો યોગી બાપા કે ગુરુ, અમારા પંચવર્તમાનની અંદર જો કંઈ ખામી હોય તો તમારો જોડો લઈ અને અમારા માથામાં મારજો, બાકી અમને ચમત્કાર દેખાડતા આવડતું નથી. યોગી બાપા કે અમને પરચા બતાવતા આવડતું નથી. પંચવર્તમાનમાં ખામી હોય તો તમારો પગનો જોડો લઈને મારા માથામાં મારો. હવે યોગી બાપાને ચમત્કાર દેખાડતા નહોતું આવડતું. યોગી બાપાનું જીવનચરિત્ર જ્યારે પ્રકાશિત થતું હતું ને ત્યારે હરિભક્તો બધા પ્રસંગો મગાવવામાં આવ્યા હતા કે તમારા યોગી બાપા સાથેના પ્રસંગો મોકલો. તો એમાં વધુ પડતા પ્રસંગો તો એવા જ હતા જેમાં બાપાના ચમત્કાર જ હોય. યોગી બાપા એટલા બધા ચમત્કારના પ્રસંગો આવ્યા જીવનચરિત્રમાં, ઘણા યોગી બાપાના પરચાના પ્રસંગો છે આવા, પણ બધાનો સમાવેશ તો થાય નહીં. એટલે કેટલાક હરિભક્તોને એવું પણ થયું કે અમારો પ્રસંગ કેમ 6 ભાગમાં જીવનચરિત્ર પ્રકાશિત થયું, પણ બધા તો આવી શક્યા નહીં. એટલે યોગી બાપાના પરચાનું એક સ્પેશિયલ પરચાનું પુસ્તક પ્રકાશિત થયું. જોગીડો દેતો ને દેતો 250-300 પાનાનું પુસ્તક છે. હવે આટલા બધા ચમત્કારો યોગી બાપાએ પોતે બતાવ્યા છે, અને છતાં યોગી બાપા શું કહે છે કે અમને પરચા દેખાડતા આવડતું નથી. કેમ એવું કીધું? એ એવું સમજાવવા માગે છે આનાથી તમે અમારી મહત્તા સમજતા નહીં. ચમત્કારો થવાના, પણ એનાથી આપણે એમની મોટપ ન સમજવી. એમની મોટપ જુદી છે. આવું તો દુનિયામાં મુવેકું જીવાવે, અસમાન ચડી જાવે, પય અન્ન હું ન ખાવે તો બી માયા કો ગુલામ હે. કદાચ કોક મરેલાને જીવતો કરતો હોય તો પણ એ માયાનો ગુલામ હોય. આવી વાત આ બ્રહ્માનંદ સ્વામી કરી છે. તો એના કરતાં મોટા મોટા પરચા કદાચ દુનિયામાં કોઈક બતાવનાર મળે, પણ માયાના ગુલામ હોય તો એ આપણને કઈ ભગવાન સુધી લઈ જઈ શકે નહીં. તો સંતની અંદર જોવાનું શું છે? આથી પ્રાપ્તિ શું છે આપણી? તો ચમત્કાર પરચા એમને કૃપાથી થાય તોય ભલે, અને ન થાય તો પણ ભલે. એમનું ઐશ્વર્ય તો છે જ. ભગવાન એમનામાં અખંડ નિવાસ કરીને રહ્યા છે, એટલે પોતે જે ધારે તે એમની પ્રાર્થના તો ભગવાન સાક્ષાત પોતે સાંભળે. પણ એવું જ્યારે ન થાય ત્યારે પણ આપણે એમની અંદર શું જોવાનું છે આજ? કે એમની અંદર ભગવાન રહ્યા છે. મહારાજે કીધું પંચવર્તમાનમાં ખામી ન હોય એવા સંતને અને ભગવાનને સાક્ષાત સંબંધ છે. અંત્યનું 38મું વચનામૃત, અંત્યનું 27મું વચનામૃત, એને ભગવાન સાથે સાક્ષાત સંબંધ હોય તો પછી એમને ભગવાનને કાંઈ છેટું રહેતું નથી. તો મોટા મોટી વસ્તુ તો ત્યાં આગળ બતાવી દીધી. તો એની અંદર શું આપણે જોવાનું છે, એની વિશેષ વાતો છે એ આપણે ક્રમશઃ હવે પછીના દિવસોની અંદર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની